अस्सलाम वालेकुम। मुस्कुराहट का कोई मोल नहीं होता, रिश्तेदारों का कोई तोल नहीं होता। वैसे तो कहीं लोग मिलते हैं दुनिया में, लेकिन आपकी तरह कोई अनमोल नहीं होता। અહીંયા જે મહેમાનો જે દૂર દૂરથી આવ્યા છે, રાધનપુરથી વાયબી પઠાણ સાહેબ આવેલા છે, દિલાવરભાઈ પાટણથી, મહેસાણાથી ઉસ્માનભાઈ મિસ્ત્રી સાહેબ અને ઘણા મહેમાનો જે આવ્યા છે, એમના માટે કહીશ કે સિતારે અગર ચમકते ना होते तो रात इतनी सुहानी न होती, खिदमत में ये न होते तो ये कहानी न होती। અહીંયા આ શાળાનું જે આપણે વટવૃક્ષ જોઈ રહ્યા છીએ, સૌ પ્રથમ એક તૂટેલું બીજ મેં વાવેલું અને આ બીજને આ ઇમરાન સરે છેલ્લા 15 વર્ષની અંદર આપણે સોજી ન શકી શકીએ એવું આ વટવૃક્ષ બનાવ્યું છે અને એમાં આપનો સહકાર છે, આપનું દાન છે, આપની મહેનત છે અને આને સફળ બનાવવા માટે આ પ્રયત્નશીલ છો। આપે જે આ શાળાને મજબૂત બનાવવા માટે, આ શાળાને જે આગળ આ વૃક્ષ બનાવવા માટે જે દાન આપ્યું છે, અને હું તો આપને કહું છું કે ખરેખર આ દાન જે આપી રહ્યા છો ને એ બહુ જ ઓછું છે સાહેબ। તમારી પાસે અલ્લાહ પાકે ઘણું જાન માલ ખૂબ આપ્યું છે અને દિલ ખોલીને આ શાળાને જો દાન આપવામાં આવે તો સાહેબ આ 15 વર્ષની અંદર જે નથી થયું એ છેલ્લા 1-2 વર્ષની અંદર અહીંયા સાહેબની ઈચ્છા હતી કે પહેલાં 1 થી 4 ધોરણ ચાલુ હતું, તે પછી 1 થી 10 સુધી થયું અને હવે એમ કહું છું જો તમારો સહકાર મળી જાય તો કોલેજ બનતા જરાય વાર નહીં લાગે। તમારો સહકાર જોઈએ, તમે જો સહકાર આપશો તો ખરેખર અહીંયા આ કોલેજ બનાવવા માટે કોઈ રોકી નથી શકતું। તો આપ અને એમાં સમી સાહેબ દાતાઓ કહેવાય। સમીની અંદર જે દાતાઓ છે એ હું તો ખરે અલ્લાહ પાક દરેક જગ્યાએ દાતાઓ તો છે જ, પરંતુ મારા ગામ વિશે મને ગર્વ છે। અહીંયા બહેનો ખરેખર એક વ્યક્તિ ખાલી 1000-1000, 5-5 હજાર, લાખ આપી શકે એવી શક્તિ છે। મેં ઘણી વખત કહું છું કે તમે તમારી કિંમત શૂન્ય જેટલી રાખજો, કારણ શૂન્યને કોઈ વધારી કે ઘટાડી શકે નહીં, પરંતુ જેની સાથે થઈ જાય તો એની કિંમત 10 ગણી વધતી જાય છે। એટલે આપ સૌને મારું ખાસ આહવાન છે, ગુજારિશ છે કે આવી શાળાને તમે દાન આપીને તમારે આ શાળાને તમારે કોઈને કહેવું ન પડે, અરે છુપી રૂપથી અહીંયા આ શાળાને વધુમાં વધુ દાન આપી અને આ શાળાને મજબૂત બનાવો। હમણે એક બહેને નાટક કર્યું સાહેબ, વૃદ્ધાશ્રમ છે। વૃદ્ધાશ્રમ વિશે કહીશ કે આજ સુધી કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં છે જ નહીં। તપાસ કરજો, સાસુ ને સસરા જ છે। બહેનો આ બધું હું ખાસ કહું છું કે અહીંયા જે વૃદ્ધાશ્રમમાં છે ને અલ્લાહનો કરમ છે, એમાં આપણા સમાજમાં તો બિલકુલ નથી, સાસુ સસરા પણ નથી। એટલે હું તો દરેક સમાજને કહું છું કે તમે તમારા મા બાપને પણ નહીં, સાસુ સસરાને પણ નહીં, અને તમે વૃદ્ધાશ્રમમાં કોઈને ન મોકલશો। તમારી સેવા કરવી એ તમારા હકમાંની વાત છે। એટલે ખાસ કહું છું અને તમને ખાસ કહું છું દાતાઓને કે આ શાળાને મજબૂત બનાવવા માટે ખરેખર તમારાથી થતી યથાશક્તિ પ્રમાણે મદદ કરશો અને આપણી કિંમત લાગી જશે। हाँ, काम ऐसा करो कि पहचान बन जाए, कदम ऐसा चलो कि निशान पड़ जाए। जिंदगी तो कई लोग जीते हैं, जिंदगी ऐसी जियो कि मिसाल बन जाए, मिसाल बन जाए। रब कहता है कि किसी को तकलीफ देकर मुझसे अपनी खुशी की मदद मत मांगना। हाँ, किसी को एक पल की खुशी देकर अपनी खुशी की फिक्र मत करना। आप सबने मारू छेल्ले पण कहूं छूं कि आप दाताओ छो, आपनी पासे मालिके खूब बधुं आपेલું છે, તો આ શાળાને તમારું દાન આપીને તમારાથી થતી યથાશક્તિ પ્રમાણે આપી અને
આ શાળાને મજબૂત બનાવવા માટે આપ ખૂબ જ પ્રયત્નશીલ બની જાઓ અને દિલ ખોલીને હું તો કહું છું કે ઘણી જગ્યાએ તમે મીડિયામાં જુઓ છો કે એક જણા હજાર 2,000 આપવા માટે તૈયાર થાય છે ને એ જ દિવસે લાખોની રકમ થઈ જાય છે। અને હું તો આ મીડિયાના માધ્યમથી કહું છું કે જ્યાં પણ અમારા સમાજના અમારા ગામની અંદર જે દાતાઓ હોય એ દિલ ખોલીને આ શાળાને વધુમાં વધુ ઉપયોગી બને અને વધુમાં વધુ ફાયદારૂપ બને અને વધુમાં વધુ દાન આપે એવી હું આપને ખાસ અભ્યર્થના કરું છું। બીજું ખાસ છેલ્લે દુઆ કરીશ કે ખુદા હર નજર से बचाए आपको, चांद सितारों से ज़्यादा चमकाए आपको, दुख क्या होता है उसका पता न चले, हर हाल खुश रखे आपको ये हमारी दुआ।